એક રબારી સમાજમાંથી આવી રહ્યું છું અને ત્યાં એક છોકરીને આ મુકામ ઉપર પહોંચાડવી એટલે ખૂબ જ સારું બી કહેવાય અને ખૂબ જ ટફ બી રહ્યું છે મારા માટે. મેં મારો નાનપણનો અભ્યાસ છે એ ત્યાં વેરાવળમાં જ 1 થી 4 ધોરણ. આજુબાજુ બધા જ કે ને કે લુવાણા વાણિયા એ લોકો રહેતા, એમને ભણવાના, એમના આજુબાજુના લોકો દરરોજ એવું કહેતા ડૉક્ટર બનશું, કોઈ કે અમે સરકારી નોકરીમાં જોડાશું. તો દિલથી એક ઈચ્છા હતી મારે કશું કંઈક બનવું છે, કેમ કે રમતા હોય ત્યારે એવું જ નહીં કે ચલો ભાઈ આપણે ઢીંગલીના ઓલા જ રમીએ, જે નાનપણમાં લોકો એવું કહે કે ઢીંગલા ઢીંગલી જ રમવું. પહેલેથી એવું હતું હું ડૉક્ટર બનીશ કે હું વકીલ બનીશ, કંઈ ને કંઈ કરીશ. ઘરે આવીને જનરલી એક છોકરી દીકરી હોય તો એની માને જ કે માં મારે કશું કરવું છે. એટલે ત્યારે નાનપણમાં તો હતું કે હા એમ કે બાળક છે એટલે માને એવું હોય કે ભાઈ કે છે મારી દીકરી છે તો શું કરી શકશે એમ, કેમ કે એટલું કોઈ સદ્ધર ફેમિલી બી અમારું નહોતું. એટલે એ દરમિયાન મેં એક જીદ પકડી, કેમ કે મારા બાજુમાં જ એક ગુરુકુળના બેન આવીને પોરબંદરના રહેતા હતા અને એમણે એવું કીધું કે તમારી છોકરી હોશિયાર છે, મારે ત્યાં આવે છે ક્લાસીસમાં, ટ્યુશન ક્લાસીસમાં, તમે એમને પોરબંદર ગુરુકુળમાં મૂકો. એ દરમિયાન એમની ફી બી હાઈ હતી, એક આશ્રમ જેવું હતું એ ટાઈમે. તો મારી મમ્મીએ મારા ફાધરને, મારા પપ્પાને વાત કરી. મારા પપ્પાએ ના પાડી કે છોકરીને ભણાવીને આપણે શું કરશું. એટલે એ દરમિયાનથી એક કે ને કે નક્કી કર્યું છે કેમ ના થાય. અને પછી જે જર્ની સ્ટાર્ટ કરી કે મારા મમ્મીએ મારા પપ્પાને મનાવ્યા, એમની ભણવાની ઈચ્છા છે અને ગુરુકુળ સારું છે, ત્યાં બધી છોકરીઓ જ છે તો આપણે જોઈ આવીએ. આપણે જઈએ ત્યાં શું છે. ગુરુકુળ જોયું, ત્યાંના નીતિ નિયમો કે સવારે 5 વાગે ઉઠી જવાનું, હવન કરવાનું, કેમ કે પોરબંદર આર્યકન્યા ગુરુકુળ છે નાનજી કાલિદાસ મહેતા, એમનું આખું જે અત્યારે જુહી ચાવલા હસ્તક છે એમનું, તો આખું એક દિનચર્યા એટલે તમે એક કહે ને કે તમે સંસારથી દૂર, બસ ખાલી સ્ટડી, તમારી પાસે કોઈ જ એવી સુખ સુવિધા નહીં કે કોઈ એવું મનોરંજન નહીં, બસ ખાલી તમારે તમારા સવાર રૂટિનથી રહ્યો. એ થોડું કડક બી પડી જતું કે સવારે 5 વાગે ઉઠી ઠંડા પાણીએ નાહવાનું. પછી એ જે એમના ડેઇલીના રૂટિન હોય છે એ ટાઈમે એમનું ભોજન હોય છે એ લેવાનું, ઘરેથી કશો જ નાસ્તો નહીં. અને મમ્મી પપ્પા બી મહિનામાં એકવાર 1 જ કલાક મળવા આવે અને એ ટાઈમે ટપાલ લખાતી. મારા ઘરે કોઈ એવું ભણેલું નહોતું. મારું આંખનું રડવું, હસવું, અને હું એને ઘણીવાર એમ કહું છું કે માં તું કે. અમારામાં એક છે કે આખી એક ચેનલ હોય કે મારી મમ્મી મારા ફાધરને સમજાવે કે માં તું કે. એટલે મારા મમ્મી સમજાવે છે કે ભાઈ હવે લાસ્ટ એનું છેલ્લું વર્ષ છે, કેમ કે મારી મમ્મી બી ભણેલી નથી એટલે એમને ખ્યાલ જ નહોતો કે ટીવાય એટલે શું, એમ છેલ્લું વર્ષ છે કોલેજનું, તો એમને તું કરાવી દે. એ દરમિયાન મેં કીડીવાવ એવું કહે ને કે ડ્રોપ આઉટ પછી ડ્રોપ આઉટ મારી લાઈફમાં 3 વાર આવ્યા. નથી ભણવું અને ભણવાનું ચાલુ થયું. એટલે મેં ત્યાં નજીક વેરાવળની નજીક કીડીવાવ છે ત્યાં લાસ્ટ એક્ઝામ આપી. પછી તો હતું જ કે હવે કંઈ નહીં જ, હવે ફૂલ એન્ડ ફાઇનલ છે. પછી સમાજના અમુક રીતિ રિવાજોમાં હું બી ક્યાંક ને ક્યાંક જકડાઈ ગઈ, પણ મારા મનની અંદર હતું કે મને કંઈક બનવું છે. ફરીથી એક દોર ચાલુ થયું કે દરરોજ ન્યૂઝપેપર વાંચવાનો શોખ, તો એમાં ઓમ ક્લાસીસનું એક પેમ્પલેટ આવ્યું હતું. એ દરમિયાન મેં મારા ફાધરને એવું કીધું કે બધા અત્યારે એ દોર એવો હતું 2014 થી 2018 સુધી, જીપીએસસી, ગવર્મેન્ટ, આજુબાજુના લોકો એવું કે પટાવાળામાં ના ચાલે, ક્લાર્કમાં નહીં ચાલે, તું મહેનત ના કર. આપણા લોકોનું એજ્યુકેશન એટલે નોર્મલી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ, આર્ટ્સ તે રખવ્યું છે, આમાં તો હાઈફાઈ જોઈએ, કોમર્સવાળા સ્ટુડન્ટ, સાયન્સવાળા. પણ મનથી એક હતું મગજમાં શું કામ ના ચાલીએ. એટલે એક વસ્તુ છે કે ન્યૂઝપેપર ડેઇલી વાંચવાનું રાખ્યું હતું અને જોઈએ કે ફલાણા કોઈ મહિલાઓ છે આગળ, સુનીતા વિલિયમ, કલ્પના ચાવલા, એ સ્ટોરી માઇન્ડમાં હતી કે બી મારી જેમ નાના ઓલામાંથી આવી રહી છે યાર. એટલે ફરીથી પાછું એ શીખી ગઈ હતી કે કઈ રીતે આખી ચાવી ચાલે છે મારા ઘરની. એટલે ફરીથી એવું કીધું કે મારે જવું છે, મારે રાજકોટ જવું છે. જો હું 3 મહિનામાં કશું અચીવ ના કરું તો હું ભણવાનું છોડી દઈશ, કે હું તૈયારી નહીં કરું કે આપ જે કહેશો એ રીતે. એટલે ફરીથી મારી મમ્મીએ મારા માટે સંઘર્ષ કર્યો અને ફરીથી મને કદાચ આ વસ્તુ મને બી ત્યારે હવે એવું લાગે છે કે હશે, હું મારા જીવનમાં પહેલી વાર બસમાં બેઠીને રાજકોટ બી આવી હતી. મેં જુનાગઢથી આગળ કશું જોયું નહોતું.